કેમ છો મિત્રો? તમને બધાને ગુડ મોર્નિંગ અને વેલકમ મારા વ્લોગમાં. લિફ્ટ બોલાવીને હું નીચે વયો ગયો તો અને હું લિફ્ટમાં આવી ગયો તો. નીચે આવીને જોયું તો અહીંયા આપણી આખી ગેંગ બેઠી જ હતી. આજે અમારા ગણપતિ દાદાનું વિસર્જન હતું એટલે અમે ગણપતિ દાદાની છેલ્લી આરતી કરી રહ્યા હતા અને આ બધા બારે મસ્તી કરી રહ્યા હતા. વિસર્જન માટે અમારી પાસે બે કોથળા કલરના હતા અને અમે ગણપતિ દાદાને અમારી સોસાયટીની આજુબાજુ ચક્કર કટાવી રહ્યા હતા. ચક્કર કટાવતા અમે બધા એકબીજાને કલર ઉડાડી રહ્યા હતા અને બધા ગણપતિ બાપાને પણ કલર ઉડાડી રહ્યા હતા. પછી મારો ભાઈબંધ ધ્યેય ડાન્સ કરતા આવ્યો અને અમે એક આખો ચક્કર કટાઈ લીધો. પછી અમારી પાસે આવી ગયા હતા ફટાકડા અને અમે ફટાકડા ફોડવા લાગ્યા અને આ અમારી પાસે સ્કાય શોટ હતા તો સ્કાય શોટ અને અમે ફટાકડા બંને ફોડવા લાગ્યા અને અમે ગણપતિ દાદાને બહાર લઈ આવી રહ્યા હતા અને મારો ભાઈબંધ હાથમાં સ્કાય શોટ ફોડતો હતો જ્યાં સુધી ગણપતિ દાદાની વિસર્જનની ગાડી આવે ત્યાં સુધી. અમે ગણપતિ દાદાને ગાડીમાં બેસાડી દીધા અને હું ધ્યેય ને કિસ્સો અમે ત્રણે પણ બેસી ગયા તો તમે જોઈ શકો છો. પછી ગણપતિ દાદાને અમે પરા પીપળિયા લેતા આવ્યા વિસર્જન કરવા અને વિસર્જન કરતા પહેલા અમે ગણપતિ દાદાની એક છેલ્લી વાર આરતી કરી રહ્યા હતા. અમે ગણપતિ બાપાને લઈને પાણીમાં વયા ગયા હતા વિસર્જન કરવા અને અમે ગણપતિ બાપાને ડૂબકી લગાડીને વિસર્જન કરી દીધા છે. વિસર્જન કર્યા પછી અમે પાછા અમારી ઇકોમાં આવતા રહ્યા અને અમે સૌથી પહેલા સોસાયટીમાં પહોંચી ગયા. તમે જોઈ શકો છો અને ગણપતિ બાપા વગર અમને સૂનું લાગે છે. હું ઘરે પહોંચી ગયો અને મારો ભાઈ આરામથી મેગી ખાઈ રહ્યો હતો અને હું નાઈને બહાર આવતો રહ્યો અને હું હર્ષદીપ ભેગો નીચે જઈ રહ્યો છું અને આ તમે ખાડા આટલા બધા જોઈ શકો છો. અને પછી વરસાદની વાદે અહીંયા પાણી કેટલું બધું ભરાઈ ગયું છે અને અમે પહોંચી ગયા છીએ સિમેન્ટ રોડ અને અમે શેઠનગર વાળા રોડે ચડી ગયા. રસ્તામાં અમને કાળું કૂતરું દેખાડ્યું અને ખબર નહીં અમારી પાછળ દોડવા માંડ્યો. પછી અમે હાઈવે ચડી ગયા મેગી અને કુરકુરે લઈને. પછી અમે પાછા સિમેન્ટ રોડે પહોંચી ગયા અને સિમેન્ટ રોડેથી હર્ષદીપે એક શોર્ટકટ લીધો હતો અને રસ્તાની વચ્ચે અમને આટલો મોટો દરિયો દેખાઈ ગયો અને હર્ષદીપનું મંથ્યોની અંદર જવાનું એટલે દરિયામાંથી વયો ગયો. હર્ષદીપ મને મૂકીને વયો ગયો એટલે તે મને પાછો લેવા આવ્યો. હર્ષદીપ અને હું પેકેટ ખાવા માંડ્યા. પેકેટ ખાઈને અમે અમારા ઘર તરફ નીકળી ગયા અને તમે જોઈ શકો છો કેટલું પાણી અને અમારે ઓફ રોડિંગ કરીને જવું પડ્યું અને અમે પહોંચી ગયા છીએ અમારા અમિયાઇટ સોસાયટીના ગેટે. પાછી હું ઘરે પહોંચી ગયો અને આ વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખી અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ.